કા તમે આમ બેઠા છો? કઈ વિચારમાં છો? હા, શું થયું? આ તને નથી લાગતું કે હવે આ સ્વીટીના લગ્ન કરી દેવા જોઈએ? તમે મને આજે પૂછો છો? એ મને તો કેદાડાની ખબર છે કે હવે દીકરી જુવાન થાય ને એટલે પછી એના ઘર જોવા માંડાય. અને આમે જો આ પરમદિવલા માવજીભાઈના લગ્નમાં નહોતા ગયા આપણે, ત્યાં બધાય મને પૂછતા હતા કે હવે તમારે આનું કરવું નથી. મેં બધાને કીધું કોઈક સારો છોકરો હોય તો બતાવજો ને. હા, હું એ મારા મિત્ર મંડળમાં છે ને વાત કરી દઉં. અત્યારે સ્વીટીને કાંઈ વાત નથી કરવી, જ્યાંથી કેણ આવે ને પછી એને વાત કરીશું. હા, અને અત્યારે જો જમાનો એવો છે એ દીકરીઓને બહુ મોટી ન કરાય. આ બાજુવાળી નેહા બધાને હુતા મૂકીને ભાગી ન ગઈ. અરે એવા વિચાર હું કામ કરે છે? આપણી દીકરી થોડી એવી છે, પણ આ તો દીકરી જવાન થાય ને એટલે આપણને એમ થાય કે સમયસર હાથ પેલા કરી દઈએ તો આપણી જવાબદારીમાંથી છૂટી. એવા વિચાર કરે છે એમ ન કહો તમે. કોઈના કપાળ પર લખ્યું ન હોય કે આ બહુ સંસ્કારી છે ને બહુ સારી છે. એ છોકરાઓના સંસ્કાર છે ને ઉમરાની અંદર હોય ને ત્યાં સુધી જ રહે. બહાર નીકળે ને એટલે બધુંય બદલાઈ જાય. તારી વાત હું સમજુ છું, પણ આપણી દીકરી જે 20-22 વર્ષની થઈ છે અને તું જે ઓલી છોકરીની વાત કરે છો ને 30 વર્ષની થઈ હતી. હવે 30 વર્ષ સુધી મા બાપ લગ્ન ન કરે તો છોકરીઓ બીજું કરે પણ શું? મા બાપ તો મજાનું બતાવતા હતા. લાંબો છે ને ટૂંકો છે, ગોરો છે ને કાળો છે ને વાળ નથી ને વાળ છે ને, એવા બધા નાટક કરતી હતી. પછી એવું જ થાય ને. લ્યો, માગા નહોતા આવતા. એ વાત સાચી છે. છોકરીઓનો જ્યારે સમય હોય ને તે સારા મોડું પીડા કરે અને સમય વીતી જાય પછી સારો છોકરો મળે નહીં, પછી આ પગલું ભરવું પડે. તો આ મારા દાદી 12 વર્ષના થયા ત્યાં હારે આવી ગયા હતા. એટલે છે ને અત્યારે ઉંમર ન જોવાય. છોકરીઓ તમે કહો છો ને એમ મોટી મંડે ને થવા એટલે કરી જ નાખવાનું હોય. પછી 20, 22 ને 25 વર્ષ જોવાના ન હોય. અને હજી કહું છું, આ તમે તમારા ઓલા ધનજીભાઈ નહીં તો એને વાત કરો ને, એ તો ઘણાયના ઘર બંધાવે છે. તો એને કહો ને એ મજાને એની પાસે તો હારા છોકરા હોય. મને બધી જ ખબર છે, પણ મારે પહેલાં ઘરે વાત કરું તારો શું વિચાર છે પછી હું બહાર વાત મૂકું કે? બીજી એક વાત કહું, આજે તમે વાત કરશો કે હું વાત કરીશ ને તો કાલ નથી થઈ જવાનું. હજી ઘર બાર છોકરો બધું જોતાં જોતાં બીજા 2-4 મહિના નીકળી જાય. પછી ગમે એકબીજાને પાછું એ નક્કી કરતાં બીજા 2-4 મહિના એમ કરીને વરસ તો ક્યાંય નીકળી જશે. ત્યાં સુધીમાં આપણી છોકરી નહીં 23-24 વર્ષની થઈ જાય. હા, એ વાત સાચી છે. આપણે વાત મૂકીએ ને પછી આમાં કંઈ નક્કી ન હોય. વરસ થઈ જાય ને 2 વર્ષ થઈ જાય. હા, અને કાં પહેલે છોકરાએ હા થઈ જાય ને કાં 12મા છોકરાએ હા ન પડે. એટલે છે ને હા એટલે એ કરતાં આપણા સમયમાં સારું હતું ભાઈ. આ કાંઈ મગજ મારી જ નહોતી ને. નહીં. ઓહો ઘર બધોય આપણું ઘર હાલે છે ને અત્યારે બધા જોઈને કરે છે ને. આ હું આપણા જમાનાની વાત કરું. આપણને બેયને એકબીજાને બતાવ્યા હતા. આપણા જ માવતરે જોયું ને કર્યું ને આવી ગયા ને ઘરે. અને આ જેટલા વર્ષો નીકળી ગયા ને છે કાંઈ રામાયણ. આ તો છોકરા છોકરીને જેટલું બતાવો ને જેટલી વાતો કરાવો ને એટલે પછી 2-4 મહિનામાં તો પાછો ભોહડિયો વળી જાય. કાંઈ નહીં, તું સ્વીટીને પૂછી જોઈએ હું કહે છે પછી જોઈએ છીએ. કહેવાનું ન હોય, એને સમજાવીને કહેવાનું જો બટા આવે છે ને બધો સમય થઈ ગયો છે એટલે અમે જોતા રહીએ છીએ અને 4-6 મહિનામાં તારું થઈ જાય ને એટલે આપણે કરી નાખવાનું છે. સારું કીધું હું. હો ને? હા ભાઈ, હા ભાઈ, તું જે વાત કરે છો ને એ મને બીજા પાસેથી પણ જાણવા મળે છે. હા હા, એ અમારો નોકર જે દેવન છે ને નોકરી કરે છે. હા, એને બોલાવ્યો છે મેં આજે ઘરે. આવે ને એટલે નાલાયકનો વારો પાડી દેવો છે અને નોકરીમાંથી કાઢી મૂકવો છે. હા, મને બધી જ ખબર પડી ગઈ છે. હા, ફોન કરું. બોલો શેઠ, કામ હતું કાંઈ ઘરે બોલાવ્યો? કામ છે એટલે જ બોલાવ્યો. બોલો. કેમ ચાલે છે ફેક્ટરીમાં બધું કામકાજ? બધું બરાબર જ ચાલે. કેમ કંઈ પ્રોબ્લેમ આવ્યો? મને એવું લાગે છે ને કે હવે તો મારી ફેક્ટરી કરતાં મારા ઘરમાં વધારે ધ્યાન આપે છો. એવું કેમ લાગે છે તમને? એવું એટલે લાગે છે કે તને શું લાગે છે? મને કાંઈ વાતની જાણ જ નહીં હોય. મારી છોકરી હારે તું પ્રેમ કરે છો. એટલે પ્રેમ કરવો હોય ને તો તારી વકાત તો જો અને અમારી હેસિયત શું છે એનો જરાક તને વિચાર ન આવ્યો?
તમને કઈ રીતે ખબર પડી? પણ તારે મારે હવે તને છે ને મારે કોઈ સફાઈ આપવાની જરૂર નથી, એટલે મહેરબાની કરીને આજથી તું નોકરીમાંથી છૂટતો, બરાબર? મારી વાત સાંભળો. એમાંથી નોકરીને એ બાબતે શું લેવા દેવા? હવે લેવા દેવા વાળી તું મારી સામે લવારી કરતો નીકળતો જા. આજ પછી મારા ઘર સામે કે મારી ફેક્ટરી સામે દેખાતો નહીં, બરાબર? મારા બેટાને આપણે સારા માણસ સમજીને કામે રાખીએ અને ત્યાં ઘર ઉપર જ વાર કરે છે. વાહ! જો મારા ઘરમાં કમાવાવાળું બીજું કોઈ છે નહીં, અને હું અને મારી બેન બે જ રહીએ છીએ. આવી રીતે તમે નોકરીમાંથી કાઢી મૂકશો તો એ બધું તારે પહેલાં વિચાર કરવાનો હોય કે હું આવું કામ કરીશ તો શેઠ તો નહીં પણ તને કોઈ કામે નહીં રાખે. એટલે કોણ વિશ્વાસ મૂકે તારા પર? આજે અહીંયા આવું કર્યું છે, બીજે નોકરી લાય, ત્યાં એવું કરે. એટલે આ વાત છે ને બધાને જાણ થઈ ગઈ છે, એટલે તને કોઈ નોકરી નહીં રાખે. સરસ. ચાલ નીકળો. જા કે બીજી ખાવી છે? નીકળ. મારા બેટાને આપણે સારા માણસ સમજીને કામ આપીએ તે આપણા ઘર ઉપર જ નજર બગાડે. ભાઈ આજે તું જોબ પર ના ગયો? અને આવી રીતે કેમ ઉદાસ છે? તબિયત સારી નથી? તબિયત સારી અને જોબ પર ગયો તો પણ શેઠે જોબ ઉપરથી રજા આપી દીધી, કાઢી મૂક્યો. એટલે સાવ રજા આપી દીધી? હા, સાવ રજા આપી દીધી. શું કરવા પૂછી શકું? કે કઈ કામમાં ભૂલી ગયો હતો કે શેઠ સામે કંઈ બોલી દીધું છે એટલા માટે? આજ સુધી કામમાં ક્યારેય મેં ભૂલ નથી કરી, નથી ટાઈમમાં મિસ્ટેક કરી. મિસ્ટેક એક થઈ ગઈ મારાથી, એનું ઘરનું કામ જે મારાથી થઈ ગયું. એટલે જો આમ તો ગોળ ગોળ વાત કરે છે ને, મને નથી સમજાતું. ક્લિયર કે જોબ પરથી કાઢવાનું કારણ શું છે? મારા જે શેઠ છે ને એની છોકરી સાથે મને પ્રેમ થઈ ગયો. શું? હા, અને એ વાત એને ખબર પડી ગઈ અને એટલા માટે એને મને કાઢી મૂકી. હા તો પછી એક જોતા તારા શેઠે જે કર્યું છે ને બહુ સારું કર્યું છે. કહેવાય છે કે આપણે આપણી હેસિયતમાં રહેવાય, આપણે આપણી હેસિયત જોઈને પ્રેમ કરાય. હા, સાચી વાત છે. મારા શેઠે એ જ કીધું, તારી હેસિયત જો, અમારી હેસિયત જો, હાલી નીકળ્યા છો પ્રેમ કરવા. પણ બેન એક વાત કહું, આ લાભ છે કે શુભ છે, કયો ટાઈમ છે, ચોઘડિયું છે, એ જોઈને પ્રેમ નથી થતો. પ્રેમ થઈ જાય હે ને. ના જાત પાત એવું બધું જોતા હોત ને તો અડધી દુનિયા વાંઢી હોત, ભેગું જ ન થયું હોત ક્યાંય. પણ તારે થોડુંક તો વિચારવું હતું. હવે તું શું કરીશ? જોઈએ. આવડા મોટા શેઠની દીકરી સાથે લવ કરીને બેઠો છે, એ થોડા એવી જ રીતે તને જોબમાંથી કાઢી મૂક્યો. એટલે જો, મારું તો એટલું જ કહેવું છે તને કે જે કર્યું છે ને તે એ સાવ ખોટું કર્યું છે. તારે થોડુંક તો વિચાર કરવો હતો. માન્યું કે લવ થઈ જાય છે, એમાં કોઈ કંઈ કરી નથી શકતું, પણ એ કર્યા પછી વિચારવું તો હતું. શું વિચારું? ચાલો આપણે એક વાત કરીએ. તે જે કીધું એની વિરુદ્ધમાં કે થયો ત્યારે વિચારવું જોઈતું તું, હવે થઈ ગયો છે. એણે મને નોકરીમાંથી કાઢી મૂક્યો છે, એને ખબર પણ પડી ગઈ છે મારા શેઠને કે સ્વીટીના પપ્પાને. બધા લોકોને કેવું લાગશે ખબર છે? તે જ્યાં કામ કર્યું છે ત્યાં જ તું આવું કરીને બેઠો છે.
હવે વાત છે આ બધું થઈ ગયા પછી હવે શું કરવું? જો સ્વીટી સાથે મેરેજનું ગોઠવાય તો મને કોઈ વાંધો નથી. તને લાગે છે કે આ આટલી બધી નોર્મલ વાત હશે કે તારા સ્વીટી સાથે મેરેજ થઈ જશે એટલે બધું ઓકે થઈ જશે? પ્રયત્નો જરૂરી છે. પ્રયત્ન કરીએ પછીની વાત છે ને, ફળ મળે છે શું એ. તે કર્યું છે એ ખોટું કર્યું છે, પણ હવે તું મારો ભાઈ છે. જે કંઈ પણ થશે ને એમાં મારાથી બનશે એટલો સપોર્ટ હું તને જરૂર આપીશ. બસ તો તારી જરૂર હતી, આ જ વાતની જરૂર હતી. ફળ શું મળે છે જોઈ લેશું પછી. પણ લોકોની વાતો એનું શું કરીશ તું? લોકો તો એવી પણ વાત કરે કદાચ શેઠને ખબર પડી ગઈ હોત અને મારા ધામધૂમથી લગ્ન કર્યા હોત તો લોકો એવી પણ વાત કરે કે આ એટલા માટે જ તે ત્યાં ગયો હતો, ટાર્ગેટ જ હતો, આ પહેલેથી બધું નક્કી જ કરેલું હતું, આ બધું ગોઠવેલું જ હતું. તો સાચી વાત છે તારી, પણ હા બાબતે સ્વીટી સાથે તારે કઈ વાત થઈ છે? એ શું તારી જોડે મેરેજ કરવા માંગે છે? હા, જોજો આ જનરેશન પ્રમાણે છોકરીઓને ફરતા વાર નથી લાગતી. કંઈક એવું ના થાય કે તારો જ લવ તને સામે પડે. મેં તને કીધું ને બેન કે ફળની રાહ જોયા વગર આપણે પહેલાં કર્મ કરીએ. પહેલાં તને તારા પર પણ ટ્રસ્ટ હોવો જોઈએ ને કે હા, કોન્ફિડન્સથી હું આ કર્મ કરી શકીશ. થશે તો હું તારી સાથે છું. અલી એ અરે 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 આમાં છે ને બ્રેક ઓછી લાગે છે. હાવ અરે ભગવાન ક્યાં હાલી તું? આવા જાડા જાડા ટાયર ના સાયકલ આવું છે બધું. એ તો છે. આ હારો ઉપાય કાઢ્યો છો, પેટ્રોલ ય ન બળે ને કાઈ ને સાયકલ. ઈ બાને કસરત થઈ જાય. જો હું કેટલી ફિટ એન્ડ ફાઇન છું. હે આ તારી જેમ નથી. આ સાયકલ રોજ હકાય તો મજા આવે. સરસ. તો તમે ક્યાં જતા હતા? હું તો અહીંયા જ આગળ. પણ તમે ક્યાં જતા હતા આમ? હા, એકચ્યુઅલમાં મારો કેટલા ટાઈમથી ઈચ્છા હતી કે હું તમને મળું ઓ અને તમારી સાથે વાત કરું. હું થોડી કઈ સેલિબ્રિટી છું કે તમે મને મળવા માંગતા હોય. વાત શું છે? જે છે પોઈન્ટ પર આવો ને. સેલિબ્રિટી નથી પણ દેવેનના બેન તો છો ને. હા, દેવેનની બેન તો છું. હે ભગવાન, જો આ તમને મળું ને તો મારા મોઢા ઉપરથી હસી જ નથી જાતી. જો આ તમને મળવાનું મારે મેઇન કારણ તો એ જ છે કે તમારા ભાઈ દેવેન સાથે મારું મન મળી ગયું છે અને મારે લગ્ન એની સાથે જ કરવા છે. હા, મને આ વાતની ખબર પડી છે. મારા ભાઈએ જ વાત કરી છે મને. તો તમને કોઈ પ્રોબ્લેમ? પહેલાં હતો. મેં મારા ભાઈને વાત પણ કરી કે તે જે કર્યું છે ને એ બહુ ખોટું કર્યું છે. તારે આવું નહોતું કરવું જોઈતું. આપણે જે થાળીમાં ખાતા હોય ને એ જ થાળીમાં કોઈ દિવસ ના થૂકાય. એનો કોઈ વાંક નથી એમાં. અને તમે એમ કહો છો જે થાળીમાં ખાતા હોય તો તાળી કોઈ દિવસ એક હાથે ના વાગે. હું તમારી આગળ બે હાથ છોડીને વિનંતી કરું છું કે જો દેવેન સાથે મારા લગ્ન ના થયા ને તો સાચું મારો જીવ દઈ દઈશ. ના ના, તમે આવી રીતના કેમ વાત કરો છો? કેમ કે હું તમારા ભાઈને સાચા દિલથી પ્રેમ કરું છું અને જો એ મને ના મળ્યો ને તો સમજો કે મારે જીવવાનો કોઈ મતલબ જ નથી. જુઓ, તમે આવું ના બોલો. પણ મને તમારી ઉપર કઈ રીતે ટ્રસ્ટ આવે કે તમે મારા ભાઈને સાચા દિલથી લવ કરો છો? જે છોકરી એની માટે મરવા ઉપર, જે છોકરી એની માટે મરવા સુધી તૈયાર થઈ ગઈ હોય, હવે એને વધારે તો વિશ્વાસની વાત જ કઈ હોય. જો તમે કહેતા હોય તો સાચે તમને જીવ દઈને બતાવું. ના ના, તમારી ઉપર ટ્રસ્ટ આવી ગયો છે. જુઓ, બધા લોકો કહે છે કે પારેવાના પગ છે ને 5 દિવસ રાતા હોય છે. એટલા માટે હું તમારો ટેસ્ટ લેતી હતી. કાલ સવારે ન કરે ભગવાનને મારા ભાઈની તરફથી તમે ફરી ગયા તો આમાં બિચારો આંખે તો મારો ભાઈ એકલો જ ચડે ને. તમારું મિલન તો હું જ કરાવીશ. પણ ક્યારે? આ મારા ઘરેથી કોઈ માનતું નથી અને મારા ઘરેથી ના માને ત્યાં સુધી લગ્ન નહીં થાય. એક સમયે અમે લોકોએ ભાગી જવાનો પણ વિચાર કરી લઈએ પણ એ કોઈ કામનું નથી ને. એ બધું તમે મારી ઉપર છોડી દો ને.
તમારે ચિંતા કરવાની જરાય જરૂર નથી. આ તમારા ઘરનાને પણ હું જ મનાવીશ. અને તમે ભાગવાની કે લવ મેરેજ કરવાની કોઈ ઉતાવળ ના કરતા. તમારા લગ્ન થશે તો રાજી ખુશીથી જ થશે, એ પણ ઘરનાની બધાની મંજૂરીથી. એટલે તમે અત્યારે અમને એ કહેવા માંગો છો કે થોડો સમય માટે અમે ધીરજ રાખી જઈએ? હા, થોડા સમય માટે તમે ખમી જાઓ. હું બધું જ સેટિંગ કરી આપીશ તમને. જો બેનબા, તમારી પર આટલો ભરોસો કરીને હું વેઇટ કરવા માટે તૈયાર છું. બાકી આજ સુધી દેવેનના મામલામાં મેં કોઈ ઉપર ભરોસો કર્યો નથી. પણ હું દેવેનની બેન છું ને, અને તમે મારા થનાર ભાભી છો, એટલે હા તમે બંને દુઃખી હોય તો હું કઈ રીતે ખુશ હોઈ શકું? એટલે આ સ્માઇલ, એટલે આ ફેસ ઉપર છે ને આમ સેડનેસ સારી ના લાગે, સ્માઇલ સારી લાગે ઓલવેઝ. શું કરું પણ બેન, ઘરે જાઓ તો એ નીલપ હોય, બહાર આવીએ તો એ નીલપ હોય. એ જ નથી સમજાતું કે હા ક્યારે ઘરના માનશે. એક વખત જો આ બધું ઠારે પડી જાય ને તો બધા જિંદગી પોતપોતાની જીવવાની શરૂ કરી દે. સાચી વાત છે તમારી, પણ વાત જ એવી છે ને, કહેવાય છે ને કે આપણે હેસિયત જોઈને પ્રેમ કરવો જોઈએ. મારા ભાઈએ એમના બોસની દીકરી સાથે જ આ લવ કર્યો છે. બધા લોકો એને પણ સંભળાવે છે. મેં મારા ભાઈને પહેલાં કીધું હતું કે હું તને સપોર્ટ નહીં આપું, પણ જ્યારે એની વાત મને સાચી અને ગળા નીચે ઉતરીને કે પ્રેમ છે ને હેસિયત જોઈને નથી થતો, એ થઈ જાય છે. એટલા માટે મેં એમને સપોર્ટ આપવાની વાત કરી હતી અને પ્રોમિસ કર્યું છે. હું તમને પણ પ્રોમિસ કરું છું કે તમારા મેરેજ તો હું જ કરાવીશ રાજી ખુશીથી. થેન્ક યુ સો મચ. તમે મારી વાત સમજીને બસ એ જ ગમ્યું. આટલો ફરક છે તમારામાં અને અમારા ફેમિલીમાં. હા, જનરેશન પ્રમાણે માણસને ચેન્જીસ લાવવા પડે, પણ શું કરીએ હવે. તમારા પપ્પાને ઘમંડ જ કંઈક બીજી વાતનું છે, અને તમારી બાને પણ એમ જ છે કે આ મારા ભાઈએ જ તમને ફસાવી છે પૈસા જોઈને. એને એ નથી દેખાતું કે મારા ભાઈએ પ્રેમ કર્યો છે તો સામે તમે પણ મારા ભાઈને પ્રેમ કર્યો જ છે ને. કંઈ નહીં, તમે ચિંતા ના કરો, બધું જ થઈ જશે. મારા પર ટ્રસ્ટ છે ને. તમે એક્સરસાઇઝ ઉપર પાછા? હા, બીજું તો શું કરીશું. સારું. હા, હું જાઉં. હા, હવે આવજો. ક્યાં ગઈ છે કાંઈ ખબર પડતી નથી. ઓય અહીંયા આવ્યો તો. આ ઓય કરીને કઈ બોલાવવાની રીત છે તમારી બાપુ? હે, ક્યાં ગઈ હતી? ક્યાં ગઈ હતી એમ પૂછું છું. મારી બેનપણીને ત્યાં ગઈ હતી. તારી બેનપણીને મળવા ગઈ હતી કે પછી મારી આબરૂના ધજાગરા ઉડાડવા ગઈ હતી? અચ્છા, એટલે આ તમે પહેલેથી નક્કી કરી જ રાખ્યું છે. અને જો કે નક્કી શું, હવે તમને જ્યારે ખબર પડી જ ગઈ છે તો મારે તમને દરેક હકીકત જણાવવી જ પડશે. હકીકત મેં જાણી જ લીધી છે. તું છે ને એને મળવાનું બંધ કરજે મહેરબાની કરીને. મેં એને નોકરીમાંથી તો કાઢી મૂક્યો છે, પણ હવે ત્યાં મળવાય નહીં જાતી. એટલે તમને ખબર પડી ગઈ છે કે હું તમારા ફેક્ટરીમાં રહેલા પેલા છોકરા દેવેનને જ મળવા ગઈ હતી? ખબર પડી જ ગઈ છે. ગામમાંથી 3 જણાના ફોન આવી ગયા હતા. જો બાપુ, તમે આ હારું નથી કર્યું અને એને ફેક્ટરીમાંથી કાઢી નથી. બિચારા નાના માણસને કામની જરૂર હોય અને તમે આવી રીતે જાકારો આપો ને તો હાયો લાગે, હાયો. મેં હારું નથી કર્યું અને તે મારું નાક કપાયું અને હારા કામ કર્યા છે પણ એમને. નાક કપાવવાની શું વાત છે? પ્રેમ કરવો એ કઈ ગુનો છે? હે, અને કઈ છુપી છુપી નથી કરતા, ભાગી નથી ગયા. તમને આ મોઢે કહીએ છે તો કરાવી દો ને લગન. અરે પણ મારી ના નથી, તારી પસંદનો છોકરો, પણ એની કંઈ હેસિયત તો જોવી પડે ને. આપણામાં નોકરી કરે છે. વાહ, સરસ. મતલબ તમારે ત્યાં નોકરી ના કરતો હોત અને બીજે કરતો હોત તો તમારે ચાલે, પણ તમારા હાથ નીચે નોકરી કરે છે એટલે ઈ છોકરો ખરાબ. ઉલટું તમારે તો છે ને ગર્વ અનુભવવું જોઈએ કે તમારા હાથ નીચે નોકરી કરતો છોકરો જેને તમે આટલા ટાઈમથી ઓળખો છો, હે, એવા છોકરા સાથે મેં પ્રેમ કર્યો છે. અરે એ મનનો મેલો માણસ છે. પહેલાં મારી ફેક્ટરીમાં કામે લાગ્યો, પછી તારી ઉપર નજર બગાડી એટલે આ બધું હડપવા માગે છે. જો બાપુ, અમે એ માટે પ્રેમ નથી કર્યો ને કે બધું હડપવા માટે. એટલે તમે છે ને તમારી આ ભાષામાં થોડી સભ્યતા લાવી દો તો બહુ સારું છે. સભ્યતા મને શીખવાડે છો? તારે રાખવાની જરૂર છે સભ્યતા, મર્યાદા. બાપની સામે પ્રેમની વાત કરે છે, શરમ નથી થતી તને? તમે શરૂઆત કરી છે બાપુ, તમે જ મને કીધું, બરાબર છે? અને મેં જે હતું એ બધી ચોખવટ કરી છે. તો હવે ચોખવટ કરી તેમાં ભૂલે મારી શું છે? લગ્ન કરાવી દો એટલે વાત પતે.
હવે પછી જો ઘર બારો પગ મૂક્યો છે ને એટલે તારું આવ્યું બનશે એમ માનજે. ફોન પણ લઈ લેવામાં આવશે. જો હવે મેં વાત સાંભળી ને કે બહાર ગઈ હતી એટલે તારી પાસે ફોને નહીં રહે. બરાબર? તમે તમે બાપુ હું સમજવાના પ્રેમને? પ્રેમના ખાલી બે શબ્દ છે, બે. જેમ બે જણા મળે છે ને એમ આ બે અક્ષરથી પ્રેમ છે ને આમ કહેવાય ને પ્રેમનું આયોજન થયું છે. પણ તમારી જેવા લોકો આ પ્રેમને નથી સમજતા અને પ્રેમ કરવા વાળાને નથી સમજતા. અરે આ નાકને છે ને નાકને બે જ અક્ષર હોય છે. એક ફેર નાક કપાઈ જાય ને પછી ઇજ્જત પાછી નથી આવતી. જો બાપુ એ જે હોય તમને તો ખબર જ છે કે તમે મને પહેલેથી કીધું હતું ને કે તને જે છોકરો ગમશે એની હારે હું તારા લગ્ન કરાવીશ. તો હવે તમે શું કામ ફરી જાઓ છો? અરે ગમશે એટલે આપણી બરાબરીનો હોય તોની વાત છે. આવા નોકર સાથે લફરા કરીને મેં તને વાત નથી કરી. પણ એટલે કઈ નોકર નથી હોને, પોતાની રીતના કમાય છે. એટલીસ્ટ એટલું તો છે કે રસ્તે ભીખ તો નથી માંગતો. કોઈ ભિખારી હારે મેં લવ નથી કર્યો. નોકર નથી. જો આમનામ રહેવા દીધો હોત ને ફેક્ટરીમાં તો એક દિવસ મને નોકર જરૂર બનાવી દેત. બસ તમારા વાહિયાત વિચારો. તમે મારા બાપ છો ને મારે તમને શું કહેવાનું હોય? બાકી જેટલું કેવું હતું ને એટલું મેં તમને કહી દીધું. પ્રેમ તો હું એને જ કરું છું ને લગ્ન હું ત્યાં જ કરીશ. હા તો હું જોઉં છું કે કેવાય એની સાથે લગ્ન કરે છો. તું એ સપના જોઈશ ને ત્યાં તો રાતોરાત તારા લગ્ન હું બીજા છોકરા હારે કરાવી કહું તો દઈશ. ને કઈ બેહોશીની દવા નાખીને થોડી મને મંડપમાં બેહાડી દેશો તમે. તું જા મારી સામે લવારી કરતા મારો હાથ ઉપડે એ પહેલા તો વધારે સારું. બાપુ એ પ્રેમ ખાતર તો તમે જેટલો માર મારો ને એ માર ખાવાય તૈયાર છું. પણ તમે ખાલી આ બે અક્ષરનો પ્રેમ જે શબ્દ છે ને એને સમજો. હા નાક શરમ જ નથી માર ખાવા. કેમ બાપુ? આ તમે પ્રેમ કર્યો ત્યારે જ લગ્ન કર્યા ને? તું જોવા આવી હતી કે અમે પ્રેમ કર્યો હતો કે નહોતો કર્યો? અમારા માવતરે જ્યાં સીંજ્યું ને ત્યાં અમે લગ્ન કર્યા હતા. બસ એટલો ફરક છે બાપુ અત્યારના જમાનામાં અને તમારા જમાનામાં. શું ખબર છે કે આ માવતરે પહેલા જે જોડા બનાવી દીધા અને જે ટકી રહ્યા એ ટકી રહ્યા. બાકી એવું જરૂરી નથી કે માવતર જોડા બનાવ્યા ને એ જોડા ટકી રહે. અત્યારે લવ મેરેજ એ સક્સેસ જ છે ને. હા માવતર જે જોડા બનાવે ને એ 100માંથી એકને જ ન બને. અને અત્યારે લોકો પ્રેમ કરે અથવા તો પ્રેમ કરીને લગ્ન કરે તો એના છે ને 100માંથી 90 જણાના જીવન નથી હાલતા. જો બાપુ આ તો તમને સમજાવવાનું હતું ને એટલું મેં સમજાવી દીધું. બાકી તમે વડીલ કહેવાય, મારે તમારે ધડ કરવાનો કોઈ મતલબ નથી. હા તો જાઓ. હાલા બેટા ઉગીને ઊભા થયા ત્યાં મને સમજાવવા આવે. કાં હજી નહીં એટલે રોજ તો આમ બારણું ખખડાવીને આવો છો, કંઈક બોલતા બોલતા આવો છો, અને આજે કાં બધું મોઢા પર 12 વાગી ગયા છે? શું થયું? તારી છોકરી કઈ બોલવા જેવું રહેવા દીધું હોય તો બોલે ને. મારી છોકરી કે આપણી છોકરી? આપણી કે તારી કે મારી જે હોય આ સ્યુટી કેવા કામ કર્યા છે તને ખબર છે? હું કર્યું છે એ તો કયો. હું ઘરમાં ને ઘરમાં હો, હું તો બહાર નીકળતી નથી અને એ તો રોજ આવે છે ને જાય છે. મારે ને એને કાંઈ વાત તો થતી નથી. હું કર્યું એને? કોકને મારીને આવી, પડીને આવી, પાડીને આવી? આપણામાં ઓલો નોકરી કરે છે ને દેવેન, હા એને એરી મન મળી ગયું છે એનું. હું વાત કરો છો? આ ક્યારથી થયું છે આ બધું? કોને ખબર? મને તો આ કાલે જ ખબર પડી ને એટલે મેં એને નોકરીમાંથી કાઢી નાખ્યો છે. એલા પણ આ એક દીમાં તો મન મળી નહીં ગયું હોય. આવું તો કેટલા દીથી હાલતું હશે. રમાડી આણે તો નાક કપાયું. તો એ હું આપણે વાત કરતા હતા ને ત્યારે જો એના લગ્ન ગોઠવી દીધા હોત ને તો આ દિવસ જોવાનો વારો ન આવે. અરે રજો, હું કહેતી હતી ને તમે કયો હજી 22 વર્ષની થઈ છે, હજી તો આમ થઈ છે. પણ મને ખબર હોય એ છોકરીઓના છે ને આમ જ્યારે શરીરમાં ફરક પડવા માંડે ને એટલે મને ખબર પડી જ જાય કે હવે આના લગ્ન વહેલા લઈ લેવા જોઈએ. હવે વહેલા જ લેવા પડશે કારણ કે એ ભાગે ને એ પહેલા લગ્ન એના ગોઠવી દી. ગમે એવો છોકરો હોય પરાણે હા પાડીને. હવે છે ને હું એને આજથી ઘરની બહાર નથી જવા દેવાની. ઘરની બહાર જવા દે કે ન જવા દે અત્યારે ફોન છે કે નહીં? ફોનમાં વાતો કરે. ફોને લઈ લેવા છે, ફોને નથી જોતા. અને હા, અને હવે છે ને છોકરા છોકરીને કોઈને બતાવાય નથી. તમે ધનજીભાઈ કઈ વાત કરી તમને? ધનજીભાઈને મેં વાત કરી કે તમારા જો એવો છોકરો કોઈક હશે ને તો હું તમને બતાવીશ, પણ એ કાંઈ તરત ને તરત થોડો બતાવે. હાલો ઓલા અરુણાબેનને હું કહું, એ કહેતા હતા કે ના જેઠના છોકરાની છોકરીનો છોકરો કાંઈક છે, એ સારો જ છે ને ઘરે સારું છે, હું ઓળખું જ છું એ ઘરને. તો હું એને વાત કરું અને છે ને ઘડિયા લગ્ન લઈ લઈએ. હવે વાટ જોવી નથી બસ.
નકર ઘર સારું હોય કે જેવું હોય એવું આ નાક કપાવે ને ભાગીને એ પહેલાં એને પીળા હાથ કરી દો. સાચી વાત છે. નોકરમાં હું ભાળી ગયો છે? કેવો એ કે રૂડો રૂપાળો ને ભણેલો હશે? દેવેનમાં છે કાંઈ નહીં, એ 4 મુઠ્ઠીઓ છે એ, અને એમાં હું એ જોઈ ગઈ. એવું બધું ન હોય. આમાં છે ને એકાબીજાના મન મળી જાય ને એ રૂપાળા જોઈને ન ભેગા થતા હોય. બસ એકાબીજાને વાત વાતમાં પ્રેમ થઈ જતો હોય, પણ છોકરીઓને ખબર નથી પડતી કે અત્યારે માવતર જ્યાં કે ત્યાં જ લગ્ન કરવાના હોય. દુઃખીને પાર થવાની છે જો ઈ એનો નિર્ણય નહીં બદલે ને તો. અને પછી જો એણે કાંઈ આડું અવળું પગલું લીધું ને પછી હું એને ઉમરો નહીં ચડવા દઉં. હો એટલે હું આ ઘરમાં પગ ન મૂકવા દઉં તો નાક કપાવીને ભાગી ગઈ ને આપણે એને હારે સંબંધ પૂરા. અરે વાઢી નાખીશું એને. એ જાય તો ખરી ઈ દેવલા હારે. દેવલો ઈ કોણ જાણે? દેવલો તો છે ને આપણું ઘર બહાર જોઈને લ્યો મજા, ઘર જમાઈ રહી જાવું. અને ઓલી તે આપણી કામની આળસુડી છે એને એ દેવલો બધું કામ કરશે ને ઘર જમાઈ રહે. એ કાંઈ ઓછી નથી. પણ એ મૂર્ખનો સરદાર છે. એની બેન એથી મોટી બાકી છે અને એ લગ્નના સપના જોવા મળ્યો છે. પણ મારી વાત તો સાંભળો. એ લોકો એવા બધા વિચાર ન કરે. એ બધા નાના માણા કહેવાય. બેન મોટી છે ને આમ કરી નાખું તો એ સંસ્કારી ન કહેવાય? એમાં હોય કાંઈ સંસ્કાર જેવું? એ આવે ને એટલે સમજાવી દેજે. અત્યારે તો ઘરમાં નથી લાગતી કે ઘરે છે. ના રે ના, ક્યાં છે ઈ? ઓલી શ્વેતાન ત્યાં ગઈ છે. એ કોનું પાનું દઈને કોને મળવા જતી હોય કોને ખબર. એટલે આજ પછી છે ને એને ઘરની બહાર પગ મૂકવા નહીં નહીં, દેજે. મૂકવા જ ન દઉં ને. અને ફોને લઈ લેવાની છું. દેવ છો, મને ખબર છે કે તું શું કામ ઉદાસ છે. આ મારા પપ્પાએ મારી લીધે થઈને તને નોકરીમાંથી કાઢી મૂક્યો એટલે તું નારાજ છે ને? જો નોકરીમાંથી કાઢી મૂક્યો એના માટે નારાજ નથી, પણ અત્યારે મને એવું થાય છે કે ક્યાંક ક્યાંક ને ક્યાંક મેં ખોટું કરી નાખ્યું છે. એટલે શું કહે છો તું? આ સેટ ફરતો તે મારી સાથે પ્રેમ કરીને ખોટું કરી નાખ્યું છે એમ? હે? હા, કેમ કે આટલા વર્ષથી હું તમારે ત્યાં જોબ કરતો હતો. તારા ડેડીને મારા ઉપર આટલો વિશ્વાસ હતો અને એક જ વાત ઉપર આખા વિશ્વાસની પથારી ફરી ગઈ. એ તો ઠીક, પણ હવે ખાલી મને તારી કંપનીમાં જોબ નહીં મળે એવું નથી, પણ આ શહેરમાં જેટલી પણ કંપનીઓ છે ને ત્યાં ક્યાંય પણ મને જોબ નહીં મળે. દેવ ચિલ યાર. મને મારા પપ્પાએ તને અમારી કંપનીમાંથી કાઢી નાખ્યો, અમારી ફેક્ટરીમાંથી કાઢી નાખ્યો, પણ તું મારા દિલમાંથી ક્યારેય નહીં નીકળે. હું તને પ્રોમિસ કરું છું, કદાચ ગમે તે થશે ને તો હું લગ્ન તો તારી સાથે જ કરીશ. એટલે તું એ ચિંતામાં ના રહે. બસ આજ આશાની મને જરૂર હતી, અને ખરેખર મને હવે એવી આશા છે કે તારા તરફથી આ આશા જાગેલી રહેશે. દેવ, મેં તમને પ્રોમિસ કર્યું છે ને કે હું મારું વચન ક્યારેય નહીં તોડું. કદાચ ગમે તે થાય તોય લગ્ન તો હું તમારી સાથે જ કરીશ. અને બીજી વાત એ કે જોજો, આજ નહીં તો કાલ આ પરિસ્થિતિનો આપણે સામનો કરશું ને તો આનું ફળ એ સારું જ આવવાનું છે. નહીં, ફળ સારું જ આવવાનું છે, પણ આજકાલ કેવું છે કે આ પ્રેમમાં બહુ અમીરી ગરીબીની વાત વધારે નડતી હોય છે. ક્યારેક પ્રેમ ગરીબ હોય છે, ક્યારેક એ મને ખબર છે તું શું કહેવા માંગે છે. આ બધા તને એ જ સંભળાવે છે ને તારી બોસની છોકરી સાથે તારે પ્રેમ ના કરવો જોઈતો તો, આમ હતું તેમ હતું. બધાને ગોળી મારને આ પ્રેમ કર્યો ત્યારે તારા દિલે તને એવું કીધું તું કે આ તારા બોસની છોકરી છે એમ? સાચું બોલજે. નહીં. હા બસ, તો પછી દુનિયાનું તો કામ છે 1000 વાતો કરવી, અને એને કરવા દે ને. આપણે શું લેવા દેવા? આપણું તો નક્કી જ છે ને આપણે લગ્ન કરવાના છે, તો બસ. જ્યારે ભેગું નહીં થાય ને ત્યારે આ જ દુનિયાવાળા લોકો મેણા ટોણા બધું મારશે, ત્યારે એ સહન નહીં થાય. જ્યારે મેં તને પ્રોમિસ કર્યું છે તો પછી એ જવાબદારી મારી રહી ને. છો છેવટે કાંઈ નહીં થાય ને તો ઘરમાંથી ભાગીને હું લગ્ન તો તારી સાથે જ કરીશ. હવે આટલા સુધી કીધું, હવે વિશ્વાસ છે કે નહીં? ભાગી દે. હા, અને મારે મરવું પડે ને તો હું મરવાય તૈયાર છું. તને નમૂનો આપું? નથી જરૂર, એટલો તો વિશ્વાસ છે તારા પર. તો પછી શું આટલી ચિંતા છે? અને નોકરીની શું વાત છે?
મારા પપ્પા મારી જીદ આગળ બધું મૂકી દે છે એ તો તને ખબર જ છે ને, તો પછી આ નોકરી શું કહેવાય? પણ તારા પપ્પા એ જીદ ક્યારે મૂકશે? એ જીદ મૂકશે ત્યાં સુધી તો મારે રાહ જોવાની ને. દેવ, મારી વાત સાંભળ ને. જો તું મને પ્રેમ કરે છે કે નથી કરતો? હે? તો પછી દુનિયાના બધા ટેન્શન મૂકી દે ને. મેં તને કીધું ને કે ગમે તે થાય હું તારી સાથે લગ્ન કરીશ તો કરીશ, એટલામાં વાત સમજી જા ને. અને તું કદાચ કામ કર ન કર, પણ મને એટલો વિશ્વાસ છે કે કોઈ દિવસ તું મને દુખી નહીં કર. સારું, અત્યારે તું મને થોડો સમય એકલો મૂકી દઈશ? એટલે મારાથી તારે એકલા જવું છે એમ? હે? તું કેમ નથી સમજતી સ્વીટી? તું કેમ નથી સમજતો? તું મારી સાથે રહીશ ને તો તને ગમશે, અને આ બે ઘડીની વાતો થશે ને તો તને મજા આવશે. અરે તું મારી સાથે રહીશ ને તો તારા બાપા યાદ આવશે મને. લ્યો બસ આવું ને આવું હોય, કાંઈ વાંધો નહીં. જાવ તો એકલા ઓલી વાડી છે ને ત્યાં જઈને બેસો, હું અહીંયા બેસું છું. કેશું એટલે તરત મોઢું ચડાવશે? ના, મોઢું નથી ચડેલું. જા તમ તારે. બીજો કોઈ રસ્તો નથી તારા પપ્પાને મનાવવા એવું? છો પાછું આવ્યું હરી ફરી. રસ્તો નીકળી જશે એમ કહું છું, થોડીક ધીરજ તો રાખવી પડે ને હવે. સારું, હું તને પછી મળું. અરે સ્વીટી, કેમ આવી રીતના ઉદાસ થઈને આવી છે? અને તે મેસેજ કર્યો હતો વોટ્સએપમાં, શું કામ હતું? કાંઈ નહીં. જુઓ ને, એ કઈ વસ્તુ કઈ પાર પડતી નથી. મેં તમને પહેલાં તો કીધું હતું કે થોડી શાંતિ રાખો. તમે લોકો શાંતિ રાખશો ને તો હા સમસ્યાનું કંઈક ઉકેલ મળશે. મારા બાપા માનતા જ નથી તો કરવાનું શું આમાં? એટલે છે ને હવે અમે લોકોએ તો પ્લાન કરી લીધો છે, ભાગી જ જવું છે, જે થવું એ થઈ જાય. સ્વીટી, આ કેવી વાતો કરે છે તું? ભાગી જવાની વાતો થોડી કરાતી હશે. અને આમ પણ તમે લોકો લવ મેરેજ કરીને ભાગી જશો તો પછી મારું કોણ આ દુનિયામાં? તને તો ખબર છે ને કે બેન, અમે તમને તો જોડે જ રાખશું ને. પણ તોય હું મારા ભાઈ વગર ના રહી શકું. જો મેં પહેલાં પણ કીધું છે ને હજી પણ કહું છું કે શાંતિ રાખો. તમારા પપ્પા ગમે તેમ કરીને માની જશે, એની જવાબદારી મેં લીધી તો છે. ક્યારે? કેટલી શાંતિ રાખવાની? હા, શાંતિમાં તો મારા માંગાઈ જોવાના શરૂ કરી દીધા છે. પછી આવું ને આવું થતું રહ્યું ને તો મારા પપ્પાનો મગજ એ બહુ ખરાબ છે, ગમે તે મારા લગ્ન કરાવી દેશે. હજી તો માગા જોવાનું ચાલુ થયું છે, તમારી સગાઈ તો નથી કરી નાખીને. એ જે કરે છે એને કરવા દો ને કન્ટિન્યુ. તમે શું કરવા હા ના કરો છો? તમારે કંઈ નહીં કરવાનું. જે કરવાનું છે એ તો મારે જ કરવાનું છે, તો હું જ કરીશ ને. પણ શું કરશો તમે એ તો મને જણાવો. જુઓ બેન, અમુક કામ એવા હોય છે કે કોઈને કહેવાના ના હોય. કોઈને કહેવાથી એ કામ છે ને ક્યારેય પાર નથી પડતા. મને નથી લાગતું આ જન્મે તો આ કામ પાર પડે. તમે આવી રીતના હંમેશા નેગેટિવ વિચારો ને એ જ તમારો માઇનસ પોઈન્ટ છે. પ્લસ પોઈન્ટ વિચારો ને કે ભાઈ જે થશે એ સારું થશે, અને હું જે કાંઈ પણ કરીશ ને એમાં બધાનું સારું થશે. એવું કેમ નથી વિચારતા? કેમ કે વાતાવરણ જ નેગેટિવ છે. જુઓ ને, ગમે ત્યાંથી ગમે તેમ કરીને ભેગું કરવા જાઓ પણ કંઈ થતું જ નથી. ભેગું કરવાની જવાબદારી મારી છે, તમારી નથી. જુઓ, માન્યું કે તમારા પપ્પા અને તમારા બા બંને બહુ ગુસ્સો છે તમારી ઉપર, અને હોય ને મા બાપ છે, દીકરી જ્યારે અવળા રસ્તે જાય ને તો મા બાપનો હક છે કે આવી રીતના ગુસ્સો કરવો જોઈએ. પણ વહેલા નહીં તો મોડા સમજી જશે. પણ ભાગીને આ સમસ્યાનો કોઈ ઉકેલ નથી. હા, સમજુ છું. કાંઈ નહીં બેન, તમે તમારી રીતના પૂરી કોશિશ કરજો. હવે તમારા ભરોસે જ આ બધું મેં છોડ્યું છે. સાચી વાત છે. તમે મારા ભરોસે છોડ્યું છે ને તો મારા પર એટલો ભરોસો પણ રાખો. આજે વિચાર્યું એ વિચાર્યું, આજ પછી ક્યારેય આવું ના વિચારતા કે અમે લોકો ભાગી જઈએ. એ સારું ના લાગે. તમારે તમારા મા બાપની ઇજ્જતનું પણ જોવાનું હોય. જુઓ, આજે નહીં તો કાલે તમારા મા બાપ માની જશે, હું મનાવી છે ને. પણ આવી રીતના ભાગી જશો ને તો ઉલટાની તમારે મા બાપની બદનામી થશે, સાથે સાથે અમારી પણ બદનામી થશે. એક તો ઓલરેડી બધે બદનામી થઈ ચૂકી છે કે હા મારા ભાઈએ પોતાની શેઠની છોકરીને ફસાવી છે. ન જાણે કેટલી વાતો થાય છે માર્કેટમાં.
સમજુ છું. કાંઈ વાંધો નહીં. હવે તમે જે રીતના કહેશો એ રીતના હું આગળ વધીશ. બીજું તો શું. હા, હું જેટલું કહું ને એટલું જ કરો. અત્યારે તમારા માગા આવે છે તો એ તમે શાંતિથી જોઈ રાખો ને. જે થશે એ સારા માટે થશે. અને ભગવાન બધાનો હોય છે. તમારી સામે આજ નહીં તો કાલ જોશે. આજે દુઃખનો દિવસ છે તો કાલે સુખનો સૂરજ ઉગવાનો જ છે. આવી રીતના અપસેટ થવાથી કંઈ નહીં થાય. સારું, આ તમે મારી એટલી વાત માની અને સાંભળી એટલે થેન્ક યુ. સારું, જાઉં છું ઘરે. સારું, ચિંતા ના કરતા હો. અને ટાઈમ ટુ ટાઈમ જમી લેજો. આટલું બધું ટેન્શન લેવાની જરૂર નથી. અને સાચવીને જજો. હા. આ હું વિચારમાં બેઠા છો? આ ઓલા નરાદ અમને કાઢી મૂક્યો ને પછી બીજો મેનેજર આવ્યો છે. એ એની કરતાં કામ સારું કરે છે એટલે મારે હવે કોઈ જાતની ચિંતા નથી. એમ ચિંતા નથી, પણ આપણા ઘરની ચિંતા નહીં. તમે એને એમાંથી કાઢી મૂક્યો એટલે તમને એમ કે ઓકે હવે કાંઈ નહીં થાય. એ લોકોને તો મળવો છે ને તો ગમે ત્યાંથી રસ્તા કરી લેશે. તું કહેતી હતી ને ફોન લઈ લેવાય, આમ તો લઈ લેવાની જરૂર જ હતી એટલે આ મળતા તો બંધ થાય. તો નહીં તો ઓલા મેસેજ કરતા. હવે જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. બોલો. મારે તમારી સાથે એક જરૂરી વાત કરવાની હતી. હા, તો જ તમે આવ્યા હો ને. બોલો, શું વાત છે? હવે શું કે બાકી છે વાત કરવામાં? તો તે વાત કરવા આવ્યા? ઘણું બધું બાકી છે. તમે સમજી જાઓ ને તો. અમે તો સમજેલા જ છે. તારો ભાઈ, મારે હવે કાંઈ એના વિશે તારા મોઢે નથી વખાણ કરવા. જુઓ, આમાં મારા ભાઈની એકલાની ભૂલ નથી. તમારી દીકરીની ભૂલ છે આમાં. એ અમારી ભોળી દીકરીને ભોળવી ગયો છે ને એ જ ભૂલ. સાચી વાત છે બા તમારી. એક વાત કહું, હા જે થયું ને એ બહુ ખોટું થયું. હું પણ કહું છું, પણ હવે તમે લોકો સમજી જાઓ ને તો સારું છે. એટલે તું કેવા હું માગસ? હજી હું સમજવાનું બાકી છે અમારે. એટલે એમ કે પછી તમારા ઘરમાં કંઈ નહીં વધે. એટલે એ લોકો ભાગીને લગ્ન કરી લે ને એની કરતા આપણે પ્રેમથી સમજીને એ બંનેના લગ્ન કરાવી દઈએ ધામધૂમથી તો સારું ના કહેવાય? એટલે મને લાગે છે કે આમાં તારોય હાથ તો છે જ, હે ને? હવે ભાગીને લગ્ન કરે ને એ પહેલાં તો હું મારી દીકરીનું ગળું દબાઈ દઉં એટલે એ સપના તો ક્યારેય નહીં જોતું. જો બંને જણા કાયદેસર કોર્ટ મેરેજ કરી લેશે ને તો તમે કે હું કોઈ કંઈ નહીં કરી શકે. અને સાથે સાથે તમારી બદનામી થશે અને અમારી થશે. વિચાર બહુ સારો છે. એકવાર ઊંડું વિચારીને જુઓ શાંતિથી. એકવાર તું મને એ જવાબ દે કે આટલું બધું તું બોલી શકીશ, તું અમને કાયદા સમજાવી શકીશ, એટલે શરૂઆત તારાથી થઈ હોય એવું તો નથી લાગતું? એટલે તમે કહેવા શું માંગો છો? એ જ જે તું સમજે છે. મારી દીકરી એવી હતી જ નહીં અને કોઈની સામે નજર ઊંચી કરીને જોતી નહોતી. પણ મને લાગે છે કે આ બધો જોઈ જોઈને તે જ તારા ભાઈને અને મારી દીકરીને એક કર્યા હશે. જુઓ બા, કોઈની દીકરીઓ એવી ના હોય, પણ આ પ્રેમ છે ને થઈ જાય છે, પૂછીને નથી થતો. સમય સોગડિયા કે નાતજાત થઈને નાતજાત જોઈને નથી થતું. ઠીક, તો તું મને એ કે પૂછીને નથી થતો, આમ નથી થતો, પણ મારી દીકરીમાં એવા લક્ષણ હતા જ નહીં અને એને ગામમાં બીજા કોઈ છોકરા ન મળ્યા, તારો ભાઈ જ મળ્યો. હવે જો એનો ભાઈ એથી નાનો છે, તું મોટી છો, તને કેમ કોઈ એની મન ન મળ્યું? એ તો પોતાના પર ડિપેન્ડ કરે છે ને. આ તમારી દીકરીએ પણ મારા ભાઈ સાથે લવ કર્યો છે. એ બંને એક થઈ જશે ને તો પછી તમારા પર પણ એને એક્શન લેતા વાર નહીં લાગે. ઠીક, અહીંયા સુધી પહોંચી ગયું છે. એટલે કહેવા આવી છું એ સમજી જાઓ ને તો સારું છે. મહેરબાની કરીને તમે તમારી રીતના શાંત પાડો અને હું મારા ઘરે મારી રીતના શાંત પાડું. શાંત પાડીને શું કરવાનું છે કે હવે બેઉ નોખા જ રહ્યો એમ? અમે અમારી રીતે જોઈને એના લગ્ન કરાવી દઈએ અને તારા ભાઈને કે તમારી નાતમાં કાંઈક કરી લે. જુઓ બા, હજી સમય છે. મેં કીધું ને એ વાત પર હજી એકવાર વિચારી લો. સારું, વિચારશું. તારા ભાઈને પણ તું સમજાવજે અને અમે પણ સમજીને કાંઈક નિર્ણય લેશું. અને પાછું એવું તો સમજતી જ નહીં
કે આમણે કીધું કે હા અમે સમજાવશું ને તુંય સમજાવજે, પણ તારો ભાઈ હવે ક્યારેય અમારી ઓફિસે નહીં આવે, એ પાક્કું છે. કઈ વાંધો નહીં, ચાલશે. મારા ભાઈને મારો પ્રેમ મળી જાય ને તો મારા માટે બહુ મોટી વાત કહેવાય. મળી જાય એટલે મેં હા નથી પાડી, વિચારવાનો સમય કીધો છે, બરાબર? વિચારવાનો સમય તો તમારા હાથમાં હવે કેટલો છે ને એ હું પણ ના કહી શકું. જે કરો એ ફટાફટ કરજો. અને સાંભળ, આ તુંય છે ને જરાક સભ્યતામાં રહી ને તો અમને ગમશે. મારી કરતાં તો તમારી દીકરી વધારે મોડલ છે, વધારે બસ હવે. ફેશન વાળી છે. નથી સાંભળવું મારી દીકરી વિશે. જા, અમે વિચારીને જવાબ આપશું. સાચું અને સારું કોઈને ના ગમે એમ કર. જય શ્રી કૃષ્ણ. વિચાર કરજો. હા, જો ને, બોલવામાં કાતર જેવી છે. હવે એ ભલે કાતર જેવી છે, પણ વસ્તુ તો એની સત્ય જ કીધી છે. આપણે પણ વિચારવા જેવું તો ખરું જ ને, કારણ કે હાવ એકલાનો તો વાંક ન હોય ને. આપણી દીકરી એમાં એનું મન હોય તો જ આ વસ્તુ બને ને. એટલે આપણે પણ કે હાવ વાત એની નાખી દીધા જેવી નથી. હવે જે થયું ઈ, હવે આમાંથી રસ્તો કાઢવો જોઈએ, બસ બીજું કાંઈ નહીં. દેવ, એ દેવ, ક્યાં છે? સ્વીટી, અહીંયા શું કરે છે તું? મને કાંઈ સમજાતું નહોતું તો હું એકલો વિચારતો અહીંયા પહોંચી ગયો. શું કીધું તારા પપ્પાએ? કઈ વાત થઈ? ના જ પાડે ને. તને ખબર જ છે કે મારા ઘરે કોઈ માનવાના નથી. તો હવે શું કરીએ? જો દેવ, તને મારી પર વિશ્વાસ છે ને? કેવી વાત કરે છે? જો વિશ્વાસ ના હોત તો તું અહીંયા પણ ના હોત ને. તો પછી મારી વાત માન અને આપણે બંને ભાગી જઈએ. ભાગી જઈએ? સારું, મને કઈ વાંધો નથી, પણ તે મારા બેનનું વિચાર્યું છે? એની આગળ પાછળ બીજું કોઈ છે નહીં? હા, હું સમજુ છું. અને તું આ છે તારી બેનની વાત કરે છો ને, તો તારી બેનને હું મળી હતી. એણે મને બધી વાત કરી છે. બધી વાત એટલે? એટલે એમ જ કે તારી બેને મને એમ કીધું છે કે હમણે થોડી ધીરજ રાખી જાઓ. જે કંઈ પણ થશે એનો રસ્તો આગળ જતા નીકળી જ જશે. હા બસ, તો પછી આપણી પાસે બે રસ્તા છે. જો મેં મારી બેનને વાત કરી હતી, એટલે એણે મને સપોર્ટ કરવાની વાત કરી છે. એટલે હવે કદાચ એ પણ કાંઈ રસ્તો કાઢી શકે. જો સાંભળ મારી વાત, મારા બેને મને સપોર્ટ કરવાની વાત કરી હતી, તો પછી આપણે એક કામ કરીએ. જો એનો આઈડિયા કામ કરી જાય તો એ રસ્તો અપનાવશું. એટલે છે ને, તમે સીધી વાત કરો. આ ઊંધી વાત જલેબી જેમ ગોળ ગોળ કરવી ને, એમાં મને કાંઈ ટપ્પો ન પડે. અરે સીધી રીતે એવી વાત છે કે આપણે ડાયરેક્ટ ભાગી જવું અને તારા પપ્પાનું આબરૂ જાય, અહીંયા મારા ઘરની ચર્ચાઓ થાય. એ કરતાં મારી બેન શું વિચારે છે, એની પાસે કયો રસ્તો છે, પહેલાં એ અજમાવી જોશું. અચ્છા. જો એ કામ નહીં આવે તો પછી ભાગવાવાળો રસ્તો તો આપણા હાથમાં જ છે. ઓકે, તેના વેઇટ એન્ડ વોચ જેવું થયું હે ને, કે પહેલા રાહ જુઓ શું થાય છે, અને જો પછી મોકો ન મળે તો ભાગવાનું, અને માનો કે ભાગવાનો મોકો ના મળ્યો તો શું કામ નહીં મળે? એ આપણા ઉપર છે. નથી. હા, વાતોનો છે ને વેગ ન હોય, ગમે ત્યાં છે ને ફેલાઈ જાય. કાલ સવારે કંઈક વાત ફેલાઈ ગઈ તે આપણે કરવાનું હું? આપણી બે સિવાય બીજા કોઈને ખબર નથી. તારી બેનને ખબર છે ને? તને શું લાગે છે કે મારી બેન આખા ગામમાં કહી દેશે? એવી વાત નથી. જો તારી બેનના ભવિષ્ય માટે થઈને હું તને ભાગવા માટે ફોર્સ તો નહીં કરું. અને તારી બેને અત્યારે કીધું છે, અને જો એ વાત તને યોગ્ય લાગતી હોય તો તારી માટે અને ખાસ કરીને તારી બેન માટે હું વેઇટ કરવા માટે તૈયાર છું. બસ તો પછી વેઇટ કર ને. આપણે જો સાચો પ્રેમ કર્યો છે ને તો ભેગા જ રહીશું. જોઈએ ભગવાનની શું મરજી છે. કાંઈ નહીં તો હવે અહીંયા જ ઊભા રાખીશ. તો હા તો અરે હા, હું તને એક વાત કહેવાનું તો ભૂલી જ ગઈ. શું? મારા
મોટા પપ્પા મોટા પપ્પા ઓળખે છે ને તું? હા ઈ કાલે મારી માટે માંગુ લઈને આવ્યા. કોંગ્રેચ્યુલેશન. જોઈ લેજો અને હા પણ પાડી દેજો. ખબર જ હતી કે તરત આવું બધું તારું આવી જશે, પણ તું સમજ. અહીંયા હું આ રીતે આ સિચ્યુએશનમાં છું અને તને સિરિયસનેસમાં મજાક કરવાની. પણ આ મજાક નથી, સાચે માંગુ લઈને આવ્યા હતા. આ તો હું સમજદાર કહેવાય કે મેં ના પાડી દીધી. તો પછી કહેવાની શું જરૂર હતી? કેવું પડ્યું ને? હે, કેવું તો પડે જ. ક્યાં જાવું? ઉપકાર કરી દીધો તમે ના પાડીને. અને સાંભળ ને, હા, હું તને એમ કહું છું કે માંગાની વાત તો તારી આવતી જ હશે ને? હે, છોડ ને બધું. પણ શું કામ છોડું? આ જ્યારે હું છે ને તારા માંગાની વાત કરું એટલે તારે દર વખતે આવું કેવું હોય છે. ચાલ આપણે બીજે ક્યાંક જઈએ. ક્યાં? ચાલ. પણ ક્યાં? અરે ચાલ ને. હવે આ છોકરીનું શું કરવું? ઓલા દેવલાને ભૂલતી નથી અને બીજા હારે લગ્ન કરવાની ના પાડે છે. પ્રેમ વસ્તુ જ એવી છે, પહેલી નોકરી ને પહેલી છોકરી ક્યારેય કોઈનાથી ન ભૂલાય. તમે એને ગમે એટલા રસ્તા બતાવો, પહેલી નોકરી ના ગમે એટલા મોટા પગારની નોકરીઓ મળે ને તો એ પહેલી નોકરીનો જે પ્રેમ હોય ને એ ન ભૂલાય. એવું જ છોકરીનું હોય. મને શું કે ખબર? તમે શું કામ પ્રેમ કર્યો હતો? હું એને ખીજાણો ને, અરે મેં કીધું તું જોવા આવી હતી તારો દાદુ. મેં કીધું અમારે તમારા બાપાએ કીધું ત્યાં લગ્ન કર્યા. મને પછી કે તમે શું કામ પ્રેમ કર્યો હતો? આવી વાત કરે મારા મોઢે. આજકાલની છોકરીઓ મોફટ હોય, એ શું બોલે છે ને એનું એને ભાન ન હોય. છતાંય હું તો કહું છું, હવે જે થયું છે ને એને આપણે ટાઢે પાણીએ હમેટી નાખીએ, બોલાવીને એને એકવાર આપણે હજી સમજાવી જોઈએ. નહીં સમજે તો પછી હવે એની જ મરજી કરશું. બીજું છોકરીને દુઃખી તો થવા નહીં દેવાય. સ્વીટી! ધીરે બોલો ને, પણ આ બોલવાની રીત છે. અરે પણ તમે નહીં, બિલકુલ નહીં. આ રીતે ઓલા હમણાં બોલાય છે. તોય સાંભળ્યું? સ્વીટી, બેટા સ્વીટી, સ્વીટી, કામમાં હશે કંઈક. તારે હવે શું કરવાનું છે? તમે કાંઈ ન બોલો ને તો વધારે સારું છે. આ રીતે બોલાતું હોય જુવાન છોકરા વારે. સારું હાલો. બેટા સ્વીટી, અમે જે કરતા હોઈએ ને તારા ભલા માટે કરતા હોઈએ. જો છોકરો સારો હોત, સારું કમાતો હોત, તને રાખી શકે હોત તો અમારે તો તને પરણાવવાની જ હોય ને, અહીંયા નહીં તો બીજે. પણ બેટા આ છોકરામાં કાંઈ દમ નથી. તું સમજી જાય ને તો વધારે સારું છે. બા, દમ હોય કે ના હોય, મને તો પ્રેમ થઈ ગયો છે. અને એકવાર જ્યાં મને પ્રેમ થાય ને ત્યાં છું લગ્ન કરું. તમને મારી જીત ખબર છે? તો મારી વાત સાંભળ, એ 5 દિવસથી મળ્યો છે અને અમે 22 વર્ષથી છીએ. તો અમારી હારે પ્રેમ ન થયો, એ 5 દિવસ મળ્યો એમાં તને એની હારે પ્રેમ થઈ ગયો? તમારા લોકો જોડે પ્રેમ છે જ, પણ તમે મારા પ્રેમને નથી સમજતા. એનું મારે શું કરવાનું? કારણ કે તારી ઉંમર નથી. તું છે ને હાથ ઉપડે એ પેલા માની જાતો વધારે સારું. તમે છે ને મને મારા પ્રેમને ભૂલવા માટે મજબૂર ન કરો. બાકી તમને કહી દઉં છું કે મારા પ્રેમને મેં છે ને આ ભૂલવા માટે પ્રયત્ન તો કર્યો. આજે નહીં ભૂલું, કાલે નહીં ભૂલું, બરાબર? એટલે આમને સમજાવી દેજો તમે. બસ આમને એટલે તારો બાપ છે. આ તો બા સમજતા જ નથી. બોલો શું પધાર્યા? અમે લોકો તમને કહેવા આવ્યા છીએ કે સમજી જાઓ ને તો હજી સારું છે. એટલે તું કેવા હું માંગસ? જુઓ, પહેલાં પણ કીધું હતું અને હજી પણ કહું છું કે જો તમને તમારી આબરૂ વાલી હોય ને તો આ બંનેના લગ્ન કરાવી દો, નકર પછી મજા નહીં આવે. ઓહો, તમને તમારી આબરૂ બહુ વાલી હતી કે પાછો અહીંયા કાળો મોઢો કરવા આવ્યા? મારા ભાઈએ કે પ્રેમ નથી કર્યો. સ્વીટી, તે પ્રેમ કર્યો છે ને? હા બેન, અને હું તો ક્યારની આમને સમજાવું છું બંનેને. મારા મા બાપ સમજવા જ તૈયાર નથી. હવે છે ને પથ્થર આગળ માથા ફોડવા જેવું થઈ ગયું. હા તો પછી ભાગીને લગ્ન કરવા માટે તૈયાર છો ને? હા, હું નહીં. તૈયાર છું. તમારી છોકરી કહે છે કે હા હું તૈયાર છું. મારી છોકરી ક્યારેય ભાગશે નહીં. તો તમે નહીં માનો તો હું ભાગી જ જઈશ. એના લગ્ન થશે તો અમારા બેની મંજૂરીથી જ થશે, એ વગર નહીં થાય. હવે એક સવાલ ખાલી દેવેનને. દેવેન, એક વાત કહું, કોઈ પણ માવતરને પોતાની દીકરી પરણાવી જોઈએ. અને પોતે જ્યારે દીકરી માટે ઘર ગોતતા હોય છે ને ત્યારે ઘર, વર અને એની સુખ સમૃદ્ધિ બધું ગોતતા હોય છે. પછી નસીબની વાત છે. પણ જ્યારે દીકરી કે દીકરો
પોતાની મરજીથી પોતાની મનપસંદ પાત્ર ગોતતા હોય ને ત્યારે એ આ બધું નથી જોતા, ખાલી ને ખાલી આકર્ષણ. બસ 2 મીઠી વાતો કરે, 2 દિવસ ભેગા રહે અને પ્રેમ થઈ જાય. પણ બેટા એને પ્રેમ ન કહેવાય. શું કામ ખબર છે? જ્યારે જવાબદારી આવે ને ત્યારે આ પ્રેમનું પાણી બધું ઉતરી જાય. હા, હું તમને એક વાત કહું. હા, તમે એમ કીધું કે ઘર, એ વ્યક્તિની પોસ્ટ બધું જોઈએ છે અને પછી નસીબની વાત છે. તો શું એવું ના થઈ શકે કે અત્યારે જે વાત કરી રહ્યા છીએ એ નસીબની વાત છે? કદાચ મારી પોસ્ટ, મારું ઘર પછી સારું પણ થઈ શકે ને. હા, એ બધુંય સારું થઈ શકે, પણ હું જે કહેવા જાઉં છું ને એ કંઈક અલગ છે. સમજવાની કોશિશ કરો. અત્યારે તમારા બંનેનો જે પ્રેમ છે ને એ જવાબદારીવાળો પ્રેમ નથી, દૂધના ઉભરા જેવો પ્રેમ છે. બસ અત્યારે તો પ્રેમનું ભૂત સવાર થયું જ છે. જ્યારે ઉભરો સમી જશે, જવાબદારી માથે આવશે, ઘરે પહોંચી નહીં વળો, ઘરના ડબ્બાઓ ખાલી હશે, તાવડી તેરવાના માગે, અને એ વખતે જ્યારે રસોઈ નહીં બને ને ત્યારે ખાલી આ જેટલા પ્રેમના શબ્દો છે ને એ બધાય મુરઝાઈ જશે. અને પ્રેમ જેણે હાસો કર્યો હોય ને એ ભાગવાની વાત ક્યારેય ન કરે. એક ન થઈ શકે તો એકલા જિંદગી પસાર થઈ જાય. હા તો પછી અત્યાર સુધી એ લોકોએ તમારી વાટ ના જોઈ હોત, તમને મનાવવાની કે કેટલાય દિવસથી કોર્ટમાં મેરેજ કરી લીધા હોત. અને બા, તમે કદાચ કાલ સવારે કોઈ બીજા છોકરા સાથે મારા લગ્ન કરાવશો તો 3 જિંદગી ખરાબ થશે આમાં. કેમ કે હું તો એને પ્રેમ કરવાની જ નથી, કોઈ સંજોગે નહીં. અને એને જ્યારે આ હકીકત ખબર પડશે ત્યારે મને ડિવોર્સ જ દેવાનો છે. અને ત્યાં જઈને જો એ મને કોઈ પરાણે રાખશે તો તમે તો મારું ભરેલું મોઢું જ જોવાના છો. ના સ્વીટી, કોઈ માવતર એવું ન ઈચ્છે કે પોતાના બાળકને, પોતાની દીકરીને મળતી જોઈ શકે અને પછી પસ્તાવા સિવાય બીજું કાંઈ ન રહે. અમે બંને પણ ખાલી તને સમજાવવાની કોશિશ કરીએ છીએ. આગળ તમારું નસીબ. અને દેવેન, તમે કીધું એમ તમને ખબર છે, અમને ખબર છે અને આને ખબર છે કે અત્યારે તમારો જે પગાર છે એમાં ખાલી ભાડું ભરાશે અને કાં દાળ ચોખા ખવાશે. 2 વસ્તુ નહીં થાય બેટા, હજી સમજી લો. હું તમને એ જ કહેવા માગું છું કે અત્યારે કદાચ ભાડાના કે દાળ ચોખાના જ થશે, ભવિષ્ય હજી ક્યાં જતું રહ્યું. અને કદાચ તમે જે વ્યક્તિ સાથે સ્વીટીના લગ્ન કરાવશો એની પાસે દાળ ચોખા, ભાડા, સાથે ફરવાના અને હરવાના કપડાં, આ તે બધી જ ફેસિલિટી મળશે. પણ ખબર નહીં કાલ સવારે શું થઈ જશે. હા બા, રાજાને રંગ થતા જરાય વાર નથી લાગતી, અને તો રંગ ત્યારે હોય શું ને કરશું? એને રાજા થતા વાર નથી લાગતી. હારું, તું એમ કહેશો ને કે અત્યારે તમારા ઘરમાં ખાવા ખીચડી નથી, પણ કાંઈ વાંધો નહીં. ખાવા ખીચડી ન હોય ને તો આજથી દેવલને હું મારો પાર્ટનર બનાવું છું. આવજે. રાજી હવે? અંબે નથી માની ગયા હોત તો સમયનું કામ કરે છે, બરાબર? હવે માની ગયા એટલે હવે મેણા ટોણામ બોલવાનું બંધ કરો.